શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? મજામાં જશો તો છે ને. આજે છે ને મેં કેટલા વાગે વ્લોગ ચાલુ કર્યો ખબર છે? કેટલા ખબર છે? 6:30 થયા છે. જો છે ને બહાર જો વાતાવરણ જો વરસાદે એટલો આવ્યો હતો ને વાતાવરણ જો દી હાથમી ગયો છે. અત્યારે મેં વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે છે ને એમાં એવું છે જમવા આવવાના છે. જમવાનું છે આ બધાયનું જમવાનું છે. અમારા ઘરે પાર્ટી આપવાની છે. આ રૂમ છે ને નવી રૂમ છે ને એની પાર્ટી આપવાની છે. આપણે પૈસા બનાવવાના છે. સામાન આપણે લાવી રાખ્યા છીએ. હા મુનાભાઈ મહેમાન આવે હા આપણે ભજીયા બનાવવાના છે. મુનાભાઈ એક જ નથી હો, ઘણા બધા છે. મુનાભાઈ ને ઈ છે ફેમિલી, પછી દેવભાઈ ને ઈ ફેમિલી છે, પછી રામભાઈ ને ઈ આખી ફેમિલી છે. બધાયનું છે ને જમવાનું બનાવવાનું છે. આ રૂમની પાર્ટી કે લાપસી બનાવો એમ મેં કીધું. કે 15-20 દી થઈ ગયા રૂમની કે લાપસી નથી ખવડાવી. લાપસી ખવડાવો મેં કીધું. અમારી દીદીબેન ખવડાવે રહેતા નથી એટલે લાપસી તો મેં કીધું હમણાં નહીં, પણ છે ને થોડોક સમય ખમી જાવ ને. આજ રવિવાર છે એટલે મેં કીધું એ કે લાપસી ની કાંઈ નહીં તો ભૈજા બનાવી નાખી મેં કીધું. હાર્દિકના પપ્પા છે ને એ સામાન લઈ આવ્યા માર્કેટમાંથી. હા જો દીદીબેન ખવડાવતા થાય એટલે હું છે ને માર્કેટમાં તો નથી જતી. 2-3 મહિના થઈ ગયા. એ જાય એ બધું લેવા જાય. જો આ બધું લેવા છે. તો ફેમિલી ફાઇનલી આપણે માર્કેટથી ઘરે આવી આવ્યા છીએ ને તો ધાણા ને મસ્ત છે. આ કેટલાનો? 10 રૂપિયાનો પૂળો. 10 નો સારો છે. એટલો મોટો પૈસા એમ નાખવાનું. શિવાની દીદી અમારે આવ્યા છે. જોવા પપ્પા હું લાવ્યા એમ ખાવાનું. લીલું લસણ આ કેટલાનું? એ 100 રૂપિયાનું. લસણ બહુ મોંઘું છે. પચાનું લીંબુ મરચા એમાં મરચા મોળા તીખા 2 લઈ લીધા. પછી એ બધો ઓલો મળશે શેના લોટ ચટણી ને એવું. આંબલી છે પલાવ દેવાની છે. આગળ નાખ દેવાની એટલે રેડી થઈ જાય. 2 પડીકા લેતા આવ્યા કિલોના. તો હજી ઘટે ને તો પાછો લઈ આવવાનો. એમાં બાજુમાં જ દુકાન છે. ઘટશે તો નહીં લગભગ થઈ રહે 2 કિલો. 2 કિલો તો થઈ જ રહે ને. ઘટે તો લઈ આવવાનું. એટલો મસાલો આવી ગયો છે. એમાં મેથી લાવ્યા છે. આમ તો જો મેથી લેતા આવ્યો. થઈ ગયા કે શેરીને જમવાનું છે એ બનાવવાનું હોય એટલો એમ લાગે. આમ તો જો આમાં પણ એવું નથી. આ છે ને એમાં થોડું ખરાબ હોય કે બહુ ખરાબ હોય એટલે બધે મેથી એવી હતી ને જોઈ આખી માર્કેટમાં રેકડો પણ કાંઈ એમને લેતો 20 રૂપિયાનો પૂરો છે. દીદી બેન જો અમારે એ બેન મેથી લેવા છે. જો અમારે દીદી બેન ધાણા રંબે છે. મસ્ત છે તાજી. સારી છે ને ચાઇની એમાં હારી હોય. આગળ આપણે અલગ ફૂટી નાખી આવે ને તાસે ને તૈયાર કરી રાખી. કોણ બનાવે એ કઈ નક્કી નથી હજી. ફેમિલી આમ જો પૈસા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. જો કોણ બનાવે છે ખબર છે? હે હા મમતાબેન. આમ તો જો હા હા એને એમ હા એમ જ હોય. હા મસ્ત છે. જો બની ગયા છે ને આગળ છે ને બધાને જમવા આપવાનું છે. દેવા મળી દેવા જ મળવાના છે આગળ બધાને. સારે તો ફેમિલી ભજીયા બની ગયા છે ને આપણે જમવા બેસી ગયા બધા. નરેશભાઈ માટે આપણે બેઠા છીએ. આગળ આવે તો બધા બેસી જાય જમવા. જો ગરમા ગરમ ભજીયા આવી ગયા. જો મુનાભાઈ રામભાઈ. કેમ રામભાઈ કેવા બન્યા? મારા બેન એને બધા બનાવ્યા છે. હું પેલા જોતો રહોડામાં મેં કીધું આવે એ પેલા કમ્પ્લીટ કરી નાખી ગયા. આવી ગયા દેવભાઈ. રેડી ને દેવભાઈ? કાંઈ નહીં તો ગરમા ગરમ ભજીયા બની ગયા છે. સારું હાલો આપણે જમી લઈએ. હવે નરેશભાઈ આવે છે આગળ. મારા ભાભી જો એકલા ખાવા બેસી ગયા છે. મમતાબેન એમ કહે છે કે મારે તમારે નથી કઈ નહીં નથી બેસા. હા એવું નથી. એને છે ને જવાનું છે. બસનો ટાઈમ થઈ ગયો છે. 9 વાગ્યાનો ટાઈમ છે. 8:30 થઈ ગયા છે. તો એ કહે કે બધા એમ કહે છે તમે ખાઈ લો પહેલા. તો હજી અમારે તો હજી બાકી છે. મમતાબેન જો બનાવે છે અને આ બાજુ શું બધા બેસી ગયા છે. થોડાક ખાઈ લીધું છે છોકરાએ ને જો થોડાક ખાઈશ. જમવા બેસી ગયા છે. કાજલબેન કાજલબેન મમતાબેન કેવા બન્યા? મેં નથી બનાવ્યો એણે જ બનાવ્યો ને એને પૂછું. મસ્ત બન્યા છે. કાંઈ નહીં હાલો જમવા આવી જાવ બધા. હા ભાવબેન હાલો ખીચા ખાવા. હા
મજા આવી જાય કા હાલો થઈ જાય કામ ભાઈ સોડા દે છે બધાને જો કા ના શિવાની જો અમારે અહીંયા પીવે છે હાલે જો મમતા બેન હવે પી ગયા પી ગયા ને હાલો પાછા આપવાનું છે જો હજી એક બાટલો પડ્યો છે જો એમ કે હાલો સોડા પીવા 2 બાટલા છે તમતર છે ને પી જાજો આખો ગ્લાસ પૂરી કરી દેજો અહીંયા કોઈ દેતું જ નથી કયું નહીં જો આમાં કોઈ દેતું જ નથી અરે થોડીક નાખ આમાં બા આલે 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 આ જોઈ રી હા બા તાણ કરે છે સોડા ને બધાને આ જો દેવભાઈ ની ભાગ્યા હા હવે જાવી ને હાલો આવજો હવે હા તમે આવજો હવે. આ બીજી વાર આવી જાય ને આવી કાંઈ નહીં હવે અમે આવશું કા હા હવે તમે આવો તો તમે આવું છું એવું છે કાંઈ નહીં હાલો અમે આવશું હવે હા આવજો તમે રોકાઈ જાઓ નીંદર માંથી જગાડ્યા બોલો ઊંઘ પૂરી થઈ જવાની 5 વાગી ગયા હા, જગાડ્યા એવું લાગે ને સવારે. એવું જ લાગે મોઢું જોઈને આમ જો. વેલા હુઈ જતા હોય ને દેહમાં એટલે એટલે મને તરત ઊંઘ આવી જાય હા કાંઈ નહીં હાલો આવજો તમે આવશો પાછા હા. અમે આમ બીજી વખત આવી ગઈ હા હવે અમે આવશું હા તે આવશો કાંઈ નહીં હાલો આ ભાગ્યા છે અને શિવાની બેન જો અમારે હજી જાગે છે જો હજી જાગે છે સુવાની નીંદર નથી આવતી બધાની હારો હાર જાગે બોલો જો તો ફેમિલી હાલો મહેમાન તો વહી ગયા છે હવે અને હવે છે ને હોઈ જાય કા શિવાની અત્યારે 1 વાગ્યો છે બોલો 1 વાગી ગયો છે શિવાની બેન હજી જાગે છે અને અમારા આ બે ભાઈ જો હજી જાગે છે ને એ વસંતબેન વસંત ભાભી છે ને દેહમાં ગયા છે ને એટલે છે ને કાર્તિકને અહીં મેકતા ગયા કા કાર્તિકને અહીંયા રહેવાનું છે એની મમ્મી આવે ને 4 લગન કા કાર્તિક એને વહેલા ભણવાય જવાનું છે કા હા 7:30 જવાનું છે અને અમારે વહેલા જાગવાનું છે કેમ કે શિવાની બેન જગાડી દે રોજ શિવાની 6 વાગે ને એટલે જાગી જ જાય એટલે અમારે જાગી જ જવાનું હોય કા શિવાની કાંઈ નહીં સારું હાલો અને વિડીયો છે ને હવે એન્ડ કરીએ અને જો વિડીયો તમને ગમે ને ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો મળી એક બીજા વિડીયો સાથે ત્યાં લગન બધાને જય માતાજી બાય બાય ગુડ નાઇટ